પંડિત દીનદયાળ પોર્ટ કંડલાની માલિકીની લાખો એકર જમીનમાં જે દરિયાઈ કાંઠે આવેલી છે, જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી મીઠું પકવવા માટેના ગેરકાયદેસર અગરો તથા દરિયા કિનારે ઉદ્યોગો બનાવવામાં આવેલા છે. કચ્છના દબંગ ભૂમાફિયાઓએ આખા દરિયાઈ કાંઠા વિસ્તારમાં અવૈધ કબજો કરેલો છે, જે બાબતે અનેક સંગઠનોએ વાંધા ઉઠાવેલા, અનેક રાજકીય આગેવાનોના દેશહિતની રજૂઆતો છતાં અધિકારીઓ સાથે સંકલનમાં રહીને આ ભૂમાફિયાઓ વર્ષોથી પોતાના ગેરકાયદેસર દબાણોને વધારતા જ જતા હતા. અગાઉ ચેરિયા બચાવ આંદોલન સમિતિ દ્વારા છેક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. તાજેતરમાં દીનદયાળ પોર્ટના નિષ્ઠાવાન અધિકારીઓની કામગીરીથી આ દબાણો હટાવવાની કામગીરી ચાલુ છે. શું ખરેખર આ દબાણો હટશે કે પાછા ફરીથી એ દબાણો થોડા સમય પછી હતા એમને એમ થઈ જશે? શું સરકાર પાસે આ દબાણો કરનારા ભૂમાફિયાઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની સત્તા નહીં હોય? કેન્દ્ર સરકારની માલિકી હેઠળ આવતા આ પંડિત દીનદયાળ પોર્ટના અધિકારીઓએ આ દબાણો ખડકનારા માથાભારે ભૂમાફિયાઓની યાદી બનાવી નહીં હોય? કચ્છમાં 1998માં આવેલા વિનાશક વાવાઝોડા સમયે ભચાઉ તથા ભચાઉ તાલુકાના દરિયાકાંઠાના ગામડાઓ માટે ઢાલ બનેલા આ ચેરિયાઓનું નિકંદન કાઢનારા આ ભૂમાફિયાઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ જેવી પોલીસ કાર્યવાહી શા માટે નહીં થતી હોય? ખરાઈ ઊંટ માટે જીવનનો આધાર આ ચેરિયા વૃક્ષનું નિકંદન કરનારા ગુનેગારો ઉપર પગલાં કેમ નહીં? ભચાઉ કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર મીઠા ઉદ્યોગના ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરેલ જમીન ઉપર અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની જમીન અંજારના તુણાથી ભચાઉના જંગી સુધી લાખો એકર જમીન પર મીઠા ઉદ્યોગના ભૂમાફિયાઓ દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તુણા બાદ ભચાઉ કાંઠા વિસ્તારમાં પણ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવ્યું હતું. ગેરકાયદેસર મીઠા ઉદ્યોગના ભૂમાફિયાઓ સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે અને દબાણો કાયમી ધોરણે હટાવવામાં આવે, કારણ કે એ દબાણ અત્યારે જે હટશે અને પાછા હતા ઠેરના ઠેર થઈ જશે એવું લોકોને ભય સતાવી રહ્યો છે. અધિકારીઓમાં સુનિલ સોરેન, જમીન વિભાગના અધિકારી રાજલ મેડમ તથા સર્વેયર રાજેશભાઈ ઈસરાણી, લેન્ડ રેકર્ડ ઇજનેર અમિતભાઈ મેગ્રો, આ વિસ્તારના ચોકીદાર સાથે ટ્રસ્ટના અધિકારીઓ સ્થળ પર આવીને તમામ હકીકત જાણી આગળની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે એવું જણાવ્યું હતું. રિપોર્ટ બાય કુશલ, કચ્છ.